યશવંતભાઈ, હું મારી ભાષામાં કહું તો એ આપણા લોક સાહિત્યનું એન્સાઇક્લોપીડિયા છે. હરડું શબ્દ કેવી રીતે આવે છે? વાહ, હા 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 હા, આ રૂપક અને સાત માત્રનો ભાગ છે સાહેબ. એમાં સંગીતના સૂર અને તાલ કેવી રીતે જોડાયેલા છે એ તો અદ્ભુત રહસ્યો છે બધા. આ સાઉન્ડ થેરેપી છે સાહેબ. મેઘાણી લખે છે કે શિવાજીનું હાલરડું લખવાનું કારણ મારા માટે કાવ્ય પ્રકાર છે. એને હાલરડા સાથે સંબંધ નથી. ઓહ, એનું કાવ્ય નામ શિવાજીનું હાલરડું છે. અને શિવાજીને જીજાબાઈએ કેવી રીતે સાંભળાયું હોય છે એ એક કવિની એક નજર છે, એક દ્રષ્ટિ છે જે એ સંદર્ભથી મેં મૂક્યું છે. શિવાજીને એ રીતે સાંભળવામાં આવે તો કોઈ જ ન હકે. જીવનના પ્રાગટ્યનું જે સ્ટેટમેન્ટ છે ને એ સાતમું કીધું છે સાહેબ. સાતમી માત્રા એ જીવન તરફ પ્રગટવાનું શરૂ થાય છે. એટલે આપણે ત્યાં રાંધણનો ઘોડે 7મે મહિને ગોઠવવાની પરંપરા આવી છે. રામ રામ. મોજે દરિયાના સૌ શ્રોતાજનોને હેતપૂર્વકના રામ રામ. મોજે દરિયાના માધ્યમથી આપણી પરંપરા, આપણું લોક સાહિત્ય, આપણા અમર પાત્રો, આપણા આદર્શો ને જીવનારા લોકો, એની વાતો, એના ગીતો એ આપણે નવી પેઢીને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને જણાવતા ખૂબ હર્ષ અનુભવું છું કે યશવંતભાઈ આપણા જે મહેમાન છે, જાંબુડાથી આવ્યા છે. હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું. હું મારી ભાષામાં કહું તો એ આપણા લોક સાહિત્યનું એન્સાઇક્લોપીડિયા છે. મારો પોતાનો અનુભવ હું મોજે દરિયાના મિત્રો સાથે શેર કરવા માગું છું કે મને ક્યારેક કોઈક રેફરન્સની જરૂરત હોય તો હું યશવંતભાઈને ફોન કરું. યશવંતભાઈએ ક્યારેય મને એવું નથી કીધું કે સાહેબ હું કંઈક ગોતીને પછી તમને કહીશ. આપણો ફોન જાય ને મારી જરૂરત પ્રમાણેનો વિષય હોય, એની ચોપડી ખોલીને બેઠા હોય એવી રીતે એમણે મને રેફરન્સો શોધીને આપેલા છે. એવી સ્મૃતિનો માલિક યશવંતભાઈ ગઢવી છે. મારે એ પણ આપને કહેવું જોઈએ કે આપણી પરંપરાઓમાં ઘણા ધારા પ્રવાહો છે અને એક આપણી સંસ્કૃતિ જેવી છે કે એમાં ભિન્ન ભિન્ન મતની અંદર વિકસિત થયેલી છે અને છતાં સૌના આદર સાથે સમાવેશી પ્રવાહ તરીકે આપણી સનાતન સંસ્કૃતિનો પ્રવાહ વહે છે અને એના આધારે આપણું લોકજીવન ધબકે છે. અને કદાચ એ જ કારણ છે કે ઇકબાલ કવિને એમ લખવું પડ્યું હોય કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી. એમાં કુછ બાત કહીને જે અટકી ગયા છે એ આપણી આ પરંપરા, એ આપણા આ ઢાળ છે, એ આપણી કૃતિઓ છે, એ આપણા આદર્શો છે, એ આપણા પાત્રો છે, એના આધારે ચાલે છે. એમાંની લોક સંસ્કૃતિની આપણી અખૂટ ધારામાં આપણા 16 સંસ્કારો એનું બહુ મોટું મહત્વ છે. અને એ માના ગર્ભથી એ સંસ્કારો શરૂ થતા ને અંત્યેષ્ટિ સાથે એ પૂરા થતા. અને અંત્યેષ્ટિ સાથે પણ નહીં કહી શકાય, શ્રાદ્ધ સાથે આ આપણા સંસ્કારો પૂરા થતા હતા. આવી જે આપણી વ્યવસ્થાઓ છે એક પ્રકારની, જેને આપણે સંસ્કાર નામાભિધાન કરીએ, એમાંના એક બાળ વયે બાળ માનસની ઘડતર માટેની, બાળકના ઉછેર સમયે એમની ઉપર સૌથી મોટી અસર કરતું જે પરિબળ હતું એ હાલરડા. મારે યશવંતભાઈને કહેવું છે કે આપ આ હાલરડાનો ઉઘાડ કરો, એ પ્રથાનો ઉઘાડ કરો
ઉત્તમ પ્રકારના હલરડાઓ વિશેની વાત આપણી નવી પેઢીને પીરસો. હલરડા થકી પેટમાં પોટીને સાંભળેલી બારે રામ લક્ષ્મણની વાત માતાજીનું મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેની. આ બધી જે કથાઓ છે આપણી, અભિમન્યુનું આખું પાત્ર માતાના ગર્ભની અંદરથી એમણે વિદ્યા પ્રાપ્ત કરી હતી એના ઉલ્લેખો આપણને મળે છે. આવી ઘણી કથાઓ અને પાત્રો આપણી વચ્ચે છે. નાના નાના બાળકોએ ધ્રુવ પ્રહલાદ ઓહો નચિકેતા નચિકેતાએ જે પરાક્રમો કર્યા છે એ બાળ પેઢીએ પ્રેરણા લેવા જેવા પ્રસંગો છે. ત્યારે નાનપણમાં દાદીને મુખેથી, માતાને મુખેથી, બહેનને મુખેથી, કોઈને માસીના મુખેથી જે હલરડાઓ ગવાતા હતા અને એના માધ્યમથી બાળ માનસને ઉછેરવા માટેના ઉત્તમ પ્રયાસો આપણે ત્યાં સમાજ જીવનમાં થતા હતા. હલરડાની સાથે સાથે એને એના કુટુંબની કથાઓ કેવો એમને એનો ઇતિહાસ પીરસવામાં આવતો અને એના ભવિષ્ય માટેની તૈયારીઓનું ઘડતર એના માધ્યમથી આપણી માતાઓ પુનઃપૂર્વક કરતી હતી. એ એક એવો પ્રસંગ છે અને એવો વિષય છે મારી દૃષ્ટિએ કે વર્તમાન સમયમાં બાળકોને મારી દૃષ્ટિએ સૌથી મોટી ખોટ મોટી ખોટ નવી વ્યવસ્થામાં નથી, મોટે ભાગે તો દાદી છે જ છે નહીં. જ નહીં. દાદી હોય તો દાદીને અંગૂઠે દોરી બાંધી હોય, એ પહાટો કરતી હોય, એના હાથ બીજા કામમાં પરોવાય હોય, એનો પગ બીજા કામેથી એનો હિંચકો હાંકતી હોય અને એની જીભ એના વાલ સોયાને માટે વાલ રેડતી હોય. રડતી હોય. એમાંથી હાલરડા આવ્યું. નિપજતા હતા અને એ હાલરડા સાંભળવાનો જેને લાભ મળતો હતો એ ભાગ્યશાળી બાળકો હતા. ભાગ્યશાળી બાળક. અતિ ભાગ્યશાળી બાળકો એને હું કહું છું મારી ભાષામાં. એ આખાએ આલરડાના પ્રદેશને હું યશવંતભાઈને વિનંતી કરું કે આપ એનો ઉઘાડ કરો. મોજે દરિયાના સૌ શ્રોતાજનોને આપણી આ ભવ્ય પરંપરાની સાથે ઓતપ્રોત કરવા માટેનો આ પ્રયાસ કરો. યશવંતભાઈ લાંબા આલરડાના સંદર્ભમાં ભાવનગરનો બનેલો બનાવ આપણી અહીંયા વિશિષ્ટ રીતે જળવાયેલો છે, જેમાં કાગબાપુનો સંદર્ભ છે સાહેબ. જય વાહ. કૃષ્ણકુમારસિંહજી ગોંડલ પાયાત ભોજરાજજીની પરણેલા નંદકુંવરમાં, જય હો. અને આ વીરભદ્ર નામનો કુમાર થયો. શું હાલરડાની અસર થઈ છે એનું ઐતિહાસિક રેફરન્સ છે સાહેબ. તો બાળા રાજાને નીંદર નહોતી આવતી એટલે વૈદ્યોએ અને ડૉક્ટરોને બધાએ કીધું કે જો આ બાળક સૂશે નહીં, નીંદર નહીં લે તો કેટલાક રોગો દાખલ થશે, એનું હેલ્થ, એનું સ્વાસ્થ્ય નંદવાશે. પણ કે તો શું કરીએ, આ બાળક પડખા ફરે છે, પાછો પડક જાગી જાય છે. એ થતાં થતાં મજાદર કાગબાપુને ખબર પડી, ગુલાબભાઈ કાગ, અને એને આ પરિવાર સાથેનો પિંગલસિંહભાઈ પાતાભાઈ નરરા રાજકવિ વખતનો વાંધો છે. એટલે એણે હાલરડું લખ્યું કાગબાપુએ. અને એક એ હાલરડામાં એ નંદકુંવરબા એ બાળા રાજાને ઝુલાવે છે અને એ ઝુલાવતા ઝુલાવતા ભગત બાપુએ દીધેલું હાલરડું ગાય છે. એટલે એ હાલરડામાં ધીમે ધીમે એના જે સ્ટેપ છે એમાં આવે છે ગોયલોના હિસ્ટ્રી ઇતિહાસના પાના બધા. છેલ્લે એક પાનું બોળનું આવ્યું અને મને જામનગર હારે સંબંધ છે એટલે ગાવું રહ્યું.
મોવાળમાં તન જામ ગજોજી સુણી ધીંગાણાની વાત રે ભૂચર મોરી હાજી એને સુણી ધીંગાણાની વાત તાતો વરમાળ ફેંકીને કુઈદો રણમાં જ ઠેકીને એ જે તારો મામો રણ આ મોહાળમાં જે છે તારા વંશની પરંપરા તો આ રીતે છે જ એમ પણ મોહાળ તું કોનો ભાણે જ છો એનો રેફરન્સ ઈખડીમાં આવ્યો તો શું થયું એના વંશનું કહેવાતું હતું ત્યાં સુધી બાળક હોતું નહોતું સાહેબ પણ મોહાળ સુધીની જે વાત આવી અને ભૂચરમુરીના ધીંગાણામાં જ્યાં મજાએ ભયંકર યુદ્ધ દીધેલું એ રેફરન્સ આવ્યો તો ધીમે ધીમે બાળકને મુંડી ગઈ આંખું ઝોલે ચડવા 8 દીને એવું જાગરે બાળાને આવવા લાગી ઊંઘ રે 8 દી ઉતર 8 દીને એવું જાગરે બાળાને આવવા લાગી ઊંઘ રે કુંવરને આવવા લાગી ઊંઘ વાળી લાગી કાગની વાણી નીંદરડી જગાંક ઘેરાણી એને વાળી લાગી કાગની વાણી નીંદરડી જગાંક ઘેરાણી એટલે હાલા દ્વારા આવો પ્રયોગ શક્ય છે એવું રિઝલ્ટ આપણે ગત સદીમાં એ જોયું પણ હાલાની પરંપરા હારડું શબ્દ કેવી રીતે આવે છે વાહ હા 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 આ રૂપક અને સાત માત્રાનો ભાગ છે સાહેબ એમાં સંગીતના સૂર અને તાલ કેવી રીતે જોડાયેલા છે એ તો અદ્ભુત રહસ્યો છે બધા હા 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 ઓલું હા 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 આમ દોડી એવી રીતે ઘોડિયાની ખેંચાતી હોય છે એ હાલું બોલાતું હોય છે તે હા 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 આ સાઉન્ડ થેરેપી છે સાહેબ અને એ બાળક તોય ધીમે ધીમે એ ઘોડિયામાં બારે આવવા મથતું હોય છે પણ જેવો સૂર મંડે છે ટચ થવા એને એની સાથેનો તાલ એને સ્પર્શે છે મહાત્મા ઈશ્વરદાસજીએ જીવનના પ્રાગટ્યનું જે સ્ટેટમેન્ટ છે ને એ 7મું કીધું છે સાહેબ કે 7મી માત્રા એ જીવન તરફ પ્રગટવાનું શરૂ થાય છે એટલે આપણે ત્યાં રાંદલનો ઘોડે 7મે મહિને ગોઠવવાની પરંપરા આવી છે જ્યારે બાળક એ આત્મા જ્યારે જીવ તરીકે પ્રવેશ કરે છે આપણે જે રાંદલની જે સિસ્ટમ છે ને એમાં એ બાળકે પ્રવેશ કર્યો આ વાતાવરણમાં અસ્તિત્વના અમારા ફળિયામાં અમારા નાતમાં અમારા સમાજમાં એટલે એ સમયે જ એનો એ રાંદલનો ઘોડો છે હવે રાંદલના ઘોડાને રન્નાદે સાથે સૂર્યને સંબંધ છે એના એ 7 ડાયમેન્શનનો સૂર છે અને 7 ડાયમેન્શનની લાઇટ છે સાહેબ એ આખું રામ જાણે આ બધાને કેવી રીતે એ ભેટમાં આવ્યું છે અથવા તો કોઈ એમાં રસ લઈને એ પરંપરાને એક આખી સજાગ પરંપરા તરીકે પ્રસ્થાપિત કરી છે હા 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 ઓલું હા 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 એ 2 વખત ખેંચવાનું અને 1 વખત મૂકી દેવાનું આજે હાલા રે હાલા લાડકડીને હાલા હાલા રે હાલા લાડકડીને હાલા આ લાડ ભાવથી બોલવાનું પાછું એમાં એ સ્પોકન લેંગ્વેજ મ્યુઝિક સાથે આવે છે એમાં વાલા રે મુને મા મા શબ્દ વાલા એને મા શબ્દ વાલો લાગે છે વાલા રે તુને મા અને તું મને મા કહેશ ને મને વાલું લાગે છે વાલા રે મુને મા મા શબ્દ વાલા હાલા રે હાલા લાડકડીને
આના સુના રે રણમાં વાદળડી વરસી. જીવનના વિશાળ પ્રવાસમાં કોઈ આપણું મહેમાન થાય તોય એક રૂડું લાગે છે. ત્યારે કોઈક દિવ્ય આત્મા આપણા ફળિયામાં આવે તો એની મહેમાન ગતિની મોજ કેવી હોય એમ. સુના રે રણમાં ઘણી વાર એવું બન્યું હોય કે જાજા સમય પછી એ બાળક થાય. સુના રે રણમાં વાદળની વરસી. તું મારા માથે કૃપાનો પ્રસાદ છો, તે મને મા તરીકે સ્વીકારી. સુના રે રણમાં વાદળની વરસી, અંધારે કાળે વીજળી ચમકી. વાલા રે મુને મા મા શબ્દ વાલા. આલા રે આલા લાડકડીને, આલા આલા રે આલા લાડકડીને આલા. અવિનાશભાઈનું અને ગૌરંગભાઈ સાથે જોડાયેલું કમ્પોઝિશન છે સાહેબ. પણ એમાં તો અંબાજીને માતાજી તરીકે જોયા હતા ને એવો ભાવ છે એમાં. પણ જેને લોકજીવન સાથે જોડાયેલા સત્વો હતા એને એમ ન થયું. એને એમ થયું કે શું દીકરીએ ઉવા ઉવા કર્યું હોય છે, ખૂબ રોયો છે, કોઈ એને ઘોડિયામાંથી બાળકને બહાર નહીં લીધું હોય એટલે બાળકે આપી દીપું ભાવ. પોતાનો દીવો પોતે થવા હાટું એ ઘોડિયામાંથી પોતાના બળે પાક કાઢ્યો હોય છે. એકાદી નાનકડી બે ઘૂઘરી બાંધેલો નાનકડો પાક હોય એ ખરીંગ કરતો એ જમીનને સ્પર્શે થાય એમને એમ થાય છે કે ના હું ઉતરી જઈશ. અને જે હિંમત કરીને એ બાળક એ ઘોડિયામાંથી એ ખોયામાંથી બહાર આવે. અરવિંદી કહે છે, મહર્ષિ અરવિંદનું મહર્ષિ સાવિત્રી રિલિજનમાં સ્ટેટમેન્ટ છે કે એક પણ બાળક જ્યારે આપ બળે ઘોડિયામાંથી બહાર નીકળે, બ્લેક વર્સ નામના છંદમાં છે, અંગ્રેજીમાં છે. હા, એ બાળક ઘોડિયામાંથી આપ બળે પગ મૂકે એટલે બ્રહ્માંડના તમામ તત્વો એની સાથે જોડાઈ જાય. એને ઉછેર માટે આખો પરિવાર જેમ જોડાયેલો હોય છે એમાં આખા અસ્તિત્વ એના માવતરના એના હગાવાલાના ભાઈ ભાંડોળાનો ભાગ છે એનો બધાનો. અને એ ધીમે 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 એટલે એ કડી મીરુભાઈએ ગાયું છે હાલડું સાહેબ. મીરુભા મેઘાનંદ ખેંગાર. અને એનો તો પ્રચંડ બુલંદ અવાજ હતો, માઇક ધ્રુજતું. મીરુભા કહેતા કાકબાપુ કાયમ કહેતા મીરુભાઈ તમે શરૂ કરો પછી ધીરે ધીરે આવી છે ને. એટલે એ બી જોડી હતી એમ. અને એણે હાલરડું ગાયું અને એ લોક પરંપરામાં જીવતું હાલરડું એણે ગોઈતું. અને તમે મારા દેવના દીધેલ છો, જે આશીર્વાદ મળ્યો છે એ તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. મેં કુદરત પાસે, મેં મારા કુળદેવતા પાસે, મેં મારી કુળદેવી પાસે તને માગ્યા છે તમને. એ બાળા રાજામાં દીકરો દીકરી નથી હોતા સાહેબ, એ બાળા રાજા જ હોય છે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. તો કે ક્યાં માગ્યું? મહાદેવ કેરે મંદરે ગમે એ દર્શન જાતા હતા દેવ. અમે મહાદેવના મંદિર પાસેથી પસાર થયા તો મહાદેવના મંદિરની આમ મહાદેવ પ્રત્યે જે ભાવ થવો જોઈએ એ વખતે તો મહાદેવના દર્શનમાં ખોવાણા. પણ આમ મગજ માથું ફેર્યું છે ભાઈ હું તો આની પાસે એ ખેરમાટીની ખોટ હાટું આવી છું. એટલે એ બાજુમાં બટુક ભેરવે ને સાહેબ એની કને માગણી કરી દે. અને પછી બાળકનું નામ બટુકભાઈ પડે. કાં કોણ પાડે છે એનું નામ કે એની પૈબા, જે એની પૈબા પોતાની ભોજાઈની હારે એ દર્શને ગઈ હોય, એ દર્શને એને ભગવાન કને કાંઈ નહોતું માગ્યું એનું એને ખ્યાલ હોય.
અને પછી બટુક ભેરવ પાસે એને માગ્યું કે ન માગ્યું એનો ખ્યાલ નથી, પણ એનો ભણકારો ને અહીંયા છે એ ફૂઈબાને કે એને બટુક ભેરવ કરીને જ માગ્યું હતું અને બટુક ભેરવ જ એને લીધો છે. એટલે નામ હવે આનું આપણે હુલામણું નહીં, પરંપરાગત બટુકભાઈ નામ પાડશું. એ જે લાઈવનેસ હાલરડા સાથે જોડાયેલી હતી, નામો સાથે જોડાયેલી હતી. મેઘાણીનો હાલરડો સિવાય હું હાલરડા ઉપર ત્યાં આપણે ત્યાં બોલેલો, આપણે આ સાંઈરામે રાખ્યું હતું ત્યાં એનું બધું બોલે તે દિવસે. એ પહેલાં હાલરડાનું મારું છે ને આ વીએસ ગઢવી સાહેબને બધા હતા ને ત્યારે આપણે ઓલો નહોતું થતું અહીંયા અમદાવાદમાં આપણે શો આનો બુક ફેર એમાં. તો હું જેથી ગઈ અને તે દિવસે મારી ભોજાઈએ જેને માંગેલો એ બાળક આ છે. એટલે એનું બાળકનું નામ તમે રામાપીરનો ગુરુનું એક નામ ભેરવો છે. એ જે નામોની પરંપરા જે રીતે હાલી આવે છે ને એને આ બાળપણ સાથે અદ્ભુત ખેલ છે મારો, બહુ અદ્ભુત ખેલ છે. આપણે બાકાજી બોલી રામાયણમાં મહાભારતના યુદ્ધ જેવું યુદ્ધથી હતી, પણ ભયંકર છે. મહાભારતમાં તો 18 અક્ષોણી સેના હતી, પણ રામાયણમાં તો 18 પદ્મીની સેના હતી. એ પદ્મીનું જે સ્વરૂપ છે એ ગણવા બેહીને તો આની બહાર નીકળી જાય આપણે ગણીએ આંકડાઓમાંથી. એવા ઘોર યુદ્ધની માલિકો એ એમ ઠાકરને થયું, રામને થયું કે આ મારું યુદ્ધ બહુ લંબાય છે, ભયંકર સાણ થાય છે, ઘણા બધા અકારણ મરાય છે, આ કારણ વગરથી જે મરાય છે એ તો હમી જાય એમ. પણ મારો આ યુદ્ધ જલ્દી પૂરું થઈ જાય એનો કોઈ ઉપાય કરો. અને એને હાંભળ્યું સાહેબ કે મેં રામેશ્વર મહાદેવને મેદાનમાં ઉપાડ્યા, પણ તેથી માને ઉતારવાનું ભૂલાઈ ગયું. આ રામેશ્વર ચાલુ યુદ્ધમાં સાહેબ કડાડાટી બોલી ઠાકરને અને તરત હનુમાનજીને હુકમ કર્યો, ભાઈ લડાઈ જે ચાલુ છે ભલે રહી, પણ તમે 1000 ફૂલ લઈ આવો અને મારે ભગવતીને આરાધના કરવી છે. અને રામકૃષ્ણ આપણે નિરાલાજી કવિ હતા ને, એને કાવ્ય રામ કી શક્તિ પૂજા નામનું આખું કાવ્ય લખ્યું એના ઉપરથી, એ એક્ઝામ્પલ ઉપરથી. અને હનુમાનજી ગયા અને લઈ આવ્યા. ઠાકરે ભાઈ જય શંકર પાર્વતી પતે મૂળસંભો શશિખંડ મંડનમ કરતાં કરતાં બાબાની શંકરો વંદે ત્યાં સુધી આવ્યા. અને પછી તો દેવી પ્રપન્નાર્થી હરે પ્રસિદ્ધ માત્ર જગતો ઓળખ છે કહીને ભગવતીની ઉપાસના શરૂ થઈ. એક પછી એક ફૂલ એક શ્લોક સાથે એક મંત્ર સાથે મૂકવાનું ચાલુ કર્યું. ત્યાં 999 જ થયા ફૂલ. અને હું જાણો ઠાકર કે આ મળો હનુમાનજી તો પછી ઉપીટ વ્યા ગયા હતા, એની પૂજામાં ખલેલ ન પડે એટલે ઓલી બાજુ ધૂંધાણું ચાલુ છે, એ બાજુ ધ્યાન રાખવાનું. ઠાકર હું જાણો મારું શું થયું, હનુમાનજીની ગણતરીમાં ભૂલ થઈ, મનોજીઓ મારું તુલ્ય બેગમ આવું કેમ બને. પણ હવે મારી પળ જાય છે, મારી ઉપાસના જાય છે, મારા 999 ફૂલ જે ચડાવ્યા છે એ ક્યાંક માથે પડશે, એ છળ ન હોઈ જાય. એટલે ઠાકરે યાદ કર્યું કે મારી મા મને રાજીવ નેત્ર કહેતી હતી. માતા કૌશલ્યા મને રાજીવ નેત્ર કહેતી હતી, તો મારું આંખ પણ કમળ જ છે. એટલે એ ગર્ભનું ભાગ લઈને કરીને આજે આંખમાંથી હાથ મૂક્યો ત્યાં તો ધાધીલામ ધાકલા દીદી ધલાંગ કરતી પ્રગટ થઈ. કાં હાંભળું ઘર કે આમ આજ બધા મને સ્પષ્ટ થઈ ગયા કે લે શું વાત છે. તો કે આ યુદ્ધ જલ્દી પૂરું થાય તો મહાસંવાર ઓછો થાય. તો એ પળની કથાએ પણ આપણી પરંપરા રામની શક્તિ ઉપાસનાના પાઠ તરીકે આવી છે સાહેબ. અને એમાં એને બચપણમાં જે માં એને હાલરડામાં કહેતી હતી એ શબ્દનું સમરણ રાજીવ નેત્ર એ શબ્દનું સમરણ એ ઠાકરને થયું. એટલે મેરુભાઈ સંદર્ભો કહેતા બોલે છે કે ભાઈ આપણે એક સ્થિતિ આવી છે સાહેબ કે એ નાની દીકરું કે દીકરાઓ પછી રમેશ લખે છે ગુર મને 5 આંગળીએ પૂજા. જેથી મારા માએ મારા બેનને કીધું કે ભાઈ આ માતાજીની પૂજા કરવા જાવી છે, નાગલા દીધા હાથમાં કે પણ કોણ તું જ મારી માં છો તો પછી બીજી માં કોણ છે.
કે હું તને કહું છું ને, તો માની તારી માની માં છે, તારા માની માટે તો ઉપાસના કર. અને એ છોકરાઓ બાળકો ને દીકરીઓ બધા જાય છે અને એ પરંપરાને રમેશે પોતાના એક આખા કાવ્યમાં ઉતાર્યું. ગોરમાની ગોરમા પૂજન કહીએ ને, ગોરમાને પાંચે આંગળીએ પૂજા તો નાગલા પોછા પડારેલું. એમાં અમારા નાગલા એટલે કે અમારા દીવા તને ઘટ્યા તો અમારી વાત કેમ નથી આપણે કમખે દોથો ભરીને કાંઈ ટાંકા. એ જે નાની નાની દીકરીઓ જે પહેરી નીકળી હોય એમાં મોરની બધા ચિત્ર હોય સાહેબ, સમજ્યા? કમખે દોથો ભરીને કાંઈ ટાંકા કે મોરલા ટવકા કરે રેલો આલા રે ગાલા. મેઘાણી લખે છે કે શિવાજીનું હાલડું લખવાનું કારણ મારા માટે કાવ્ય પ્રકાર છે. એને હાલડા સાથે સંબંધ નથી. એનું કાવ્ય નામ શિવાજીનું હાલડું છે. અને શિવાજીને જીજાબાઈએ કેવી રીતે સાંભળાયું હોય છે એ એક કવિની એક નજર છે, એક દ્રષ્ટિ છે જે એ સંદર્ભથી મેં મૂક્યું છે. શિવાજીને એ રીતે સાંભળવામાં આવે તો હું જ ન હકે પેન્ટમાં પડીને સાંભળે. હવે તો શિવાજી જાગવાનું વધી જાય. આ પોસ્ટમાં જે પોસ્ટમાં એ હાલરડું ગવાય છે એ પોસ્ટમાં શિવાજીને સંભળાવાતું નથી. પણ મેઘાણીભાઈ એક બીજું હાલરડું લખ્યું અને એ ઇંગ્લિશમાંથી ઉતરી આવેલું ખારવાનું હાલરડું છે સાહેબ. આપણે ઘણાને ઘણીવાર ખબર નથી હોતી કે અને મોરારી બાપુ અને ભારતીબેન કને ગવડાવે છે ખૂબ. વાહલી રાતે આંકળ રણ જણ છે. પોતાના બાળાને ટાબરને ખોળામાં લઈ અને માં એને હાલરડામાં સમજાવે છે કે રાતના છેલ્લા પોરે ઝરીંગ ઝરીંગ કરતો અવાજ વાગશે, બેમાંથી પેલો હાદ કોને કર્યું છે. તારું નામ પેલા લેશે કે મારું નામ? વાહ બે વાહોલિયા તમે ધીમા રે વાજો, ધીમા રે વાજો રે મદરા એ ગાજો. સમુદ્રને કહીએ છીએ વાહોલી પવન તું ધીમો ધીમો હાલજે, બાળુડાના બાપ નથી ઘરમાં. વાહ, મારા ટાબરનો બાપ નથી મારા ખોળામાં. એ આખી વાત, આખી સ્ટોરી એ બાળક સાંભળે છે, એ સિસ્ટમમાંથી સાંભળે છે કે કેવી રીતે મારા બાપે દરિયો ખેડતો હોય છે, કેવી રીતે એને સમુદ્ર મદદ કરતો હોય છે, કેવી રીતે પવન એની હારે વાહે વાહે હાલતું હોય છે. અને પાછી એમાં એવું કડી આવે છે કે ઝુલાવે જાણે બાળને માવલડી. એ દરિયા તું મારા પતિનું વાણ એવી રીતે હાંકજે કે જે માં પોતાના બાળકનું હાલું હાંકતી હોય, એ જે ખોયું હોય ને એ સાહેબ વાણ જેવું લાગે. એ પંક્તિ ઇંગ્લિશ કાવ્યમાંથી આખી આવી, એમાં છેલ્લી કડી આવે છે. વાહ, પાછલી રાતે આંખ મળે હશે. તને ઉડાવતી ઉડાવતી ગાતી ગાતી હું છેલ્લે આંખ મારી મંડી ગઈ છે મળવા. અને હાકળ રણ જણ છે. અને ઘરની અંદરનું આવતું જે ડેલી પેલાનો દરવાજો હોય ને એ ચણોદ્યાથી બોલશે ગાલી તો બેમાંથી પેલો હાદ કોને કરે છે. એ બટુકડી બા કે બચોડાની બા કે દેવાની બા એમ બોલ છે કે મારું નામ લઈને બોલ છે. વાહ, આ એક બાળકના આલા સાથે જોડાયેલો માં અને બાળકનો પરિવાર સાથેનો સંબંધ અદ્ભુત રીતે એ કાવ્યમાં રિલે થયો છે. યશવંતભાઈ હાલાથી શરૂ કરીને સખરાદય સુધીની સ્વરયાત્રા માત્રામેળ સાથે, માત્રામેળના શબ્દો થકી થેરાપી આપી શકાય
અને એનું શાસ્ત્રીય સ્વરૂપ એ આલરડું. માતાનું બાળક સાથેનું તાદાત્મ્ય એટલે આલરડું. માતાએ શોધેલી વૈજ્ઞાનિક પદ્ધતિ શબ્દ સ્વરથી બાળકને આપવાની સારવારની પદ્ધતિ, એનું નામ આલરડું. સંસ્કાર અને ગુણોનું સિંચન કરવાનું માધ્યમ એટલે આલરડું. યશવંતભાઈને ધન્યવાદ તો આપું જ. મોજે દરિયાના સાથીઓને આ પ્રકારની એક આપણા લોક સાહિત્ય જીવનની, લોકજીવનની કડી સાથે જોડવાનું કામ તો એમણે કર્યું જ. પણ વિવિધ પ્રદેશોમાં, વિવિધ ભાષાઓમાં છે ગવાતા આલરડા, એના ઢાળ અને એને લઈ અને આપણે આગામી કાર્યક્રમોમાં મળીએ, એવું થવું જોઈએ. એ પ્રકારે આપણે આ આલરડાને આપણે ખેડીએ હા. અને ત્યાંથી શરૂ કરી અને 16 સંસ્કારની યાત્રાના ઉઘાડમાં આપણે કેવી રીતે જઈ શકીએ એ વિશે થોડું ચિંતન અને મનન કરીએ. અને પછી આપણે યોગ્ય સાથીદારોની સાથે એ યાત્રાના પ્રારંભમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી મોજે દરિયાના સૌ સાથીઓને રામ રામ. રામ રામ. અને યશવંતભાઈને આભાર, ધન્યવાદ. ઠેઠ જાંબુડેથી અહીંયા પધાર્યા અને એક નવા લોકજીવનના ઢાળને એમના વિશાળ અનુભવ સાથે આપણી સાથે શેર કર્યો. હે રામ રામ. રામ રામ.